હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં. હું છું ભાવિકા. તો આજે તમારી સાથે તમને દેખાઈ જ રહ્યો હશે કે આજે ગુજરાતી દાળ છે તેની રેસીપી લઈને આવી છું. ખાટી મીઠી અને સુગંધિતથી ભરપૂર એવી આ ખાટી મીઠી દાળની રેસીપી છે. બધાને થતું હશે દાળ તો બધા બનાવતા હોય છે, પણ જો મારી રીતે તમે બનાવશો ને તો જે લગ્ન પ્રસંગમાં બનતી હોય છે ને દાળ, એવી સ્વાદિષ્ટ ઘરે બનીને તૈયાર થશે ને એનાથી પણ સારી. તો ચાલો આપણે ફૂલ રેસીપી જોઈએ. તો સૌ પ્રથમ એક નાની વાટકી જેટલી મેં તેલવાળી તુવેરની દાળ લીધી છે. તેલવાળી અને કોરી બંને તુવેરની દાળ આવતી હોય છે, તો આપણે અહીંયા કને તેલવાળી તુવેરની દાળ લીધી છે. તો એક નાની વાટકી જેટલી લઈ અને આને 2 થી 4 વખત આપણે પાણીથી ધોઈ લેશું, તો એકદમ સરસ રીતે સાફ થઈ જાય. જો એક વખત 2 વખત તપેલીમાં આપણે નાની લઈ અને ધોઈ લીધી હતી. હવે કુકરમાં પણ આપણે એડ કરીને તમે જોઈ શકો ને 2 થી 3 વખત ધોઈને તોય પણ હજી એટલું પાણી દોડું નીકળે છે, એટલે હજી આપણે એને ધોઈ લેશું. અને પછી આપણે એને બાફતી વખતે શું ઉમેરવું, વઘાર કઈ રીતે કરવું, એ જ એમાં ખૂબી છે. તો થોડીક આપણે 5 ચમચી જેટલી હળદર ઉમી અને 4 વિસલ વગાડી લેશું. અને જો આ છે સિંગદાણા, તો મેં થોડાક નાની વાટકી જેટલા સિંગદાણાને ગરમ પાણીમાં પલાળી દીધા હતા. અને હવે આપણે એ દાળ બફાઈ ગઈ છે, તમે કલર જ જોઈ શકો છો. હળદર ઉમેરવાથી કલર એટલો સરસ આવે છે. હવે આપણે વલોણાની મદદથી આપણે જે અમારે ઝેણી કહીએ છીએ તેનાથી એકદમ સરસ રીતે ઝેરી લેશું, અથવા તમે બ્લેન્ડરથી પણ બ્લેન્ડ કરી શકો છો. હવે તો બ્લેન્ડર આવી ગયા છે, તો બધા બ્લેન્ડરથી બ્લેન્ડ કરે છે, પણ આપણે આ જૂની પદ્ધતિથી ઝેણીથી ઝેરી લેશું. અને હવે આપણે તમે જોઈ શકો મીઠો લીમડો, આદુ, લીલા મરચાં, ટામેટાં, મીઠ અને આખા ગરમ મસાલા ઉમેરવાના છે. એનાથી દાળ ખૂબ જ સરસ બનવાની છે. તો દાળમાં આમાં તેલનું પ્રમાણ બહુ ઓછું રાખીએ છીએ, બસ. તો 2 થી 1 થી 1.5 પાવરે જેટલો તેલ લેશું. એમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને ગરમ મસાલા, ખડા મસાલા તમે ઉમેરી શકો છો. લવિંગ, મરી, તજ અને આપણે તમાલપત્ર. આમાં સૂકા લાલ મરચાં પણ ઉમેર્યા હતા નહીં, એટલા માટે અવેલેબલ, એટલે આપણે અહીંયા સ્કીપ કર્યા હતા. બસ હવે આમાં આપણે એકદમ સરસ રીતે આખા મસાલાની બધા તતડે એટલે આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું. આ દાળમાં મીઠા લીમડાના પાનનો સ્વાદ ખૂબ જ સરસ એવો લાગે છે. એનાથી જે આપણી દાળ છે તે સુગંધિત બને છે. હવે આપણે એની અંદર 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. અને હિંગ ઉમેરી અને આપણે જે આદુ જે છીણીને રાખ્યું હતું તે ઉમેરવાનું છે. આદુ, મરચાં અને ટામેટાં. તો ટામેટો એક નાનો જ નંગ લીધો છે. અને મરચાં જો તમે બહુ તીખા લેતા હો તો પછી આગળ લાલ મરચાંનું પ્રમાણ તમે એ રીતે રાખવાનું છે. ઘણા લોકો છે ને લાલ મરચું દાળમાં ઉમેરતા જ નથી હોતા, ખાલી લીલા મરચાંનો જ તીખાશથી દાળ સ્વાદમાં આવી જાય છે. પણ આપણે થોડુંક લાલ મરચું આપણે અહીંયા ઉમેરીશું. તો મેં થોડુંક જ આપણે પહેલાં હળદર ઉમેરી હતી, એટલે આપણે અત્યારે 5 ચમચી જેટલી જ હળદર ઉમેરીશું. અને અડધી ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 5 ચમચી જેટલું ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. અને બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો ગુજરાતી દાળ બધાને થતું હશે કે અમે બધા બનાવતા જ હોઈએ છીએ, પણ જો તમે આ રીતે તમે બનાવશો ને તો દાળ ખૂબ જ સરસ એવી સ્વાદિષ્ટ બનવાની છે. તો હવે જે આપણી ઝેરીલી દાળ છે તે આપણે આમાં ઉમેરી દઈશું. અને દાળનો ખાસ વાત એ છે કે જેટલી દાળ ઉકળશે ને એટલી જ દાળ છે તે આપણી સરસ રીતે સ્વાદિષ્ટ બનશે. તો જે આપણે સિંગદાણા પલાળીને રાખ્યા હતા તે આપણે આની અંદર ઉમેરી દઈશું. ઘણા લોકો બાફતી વખતે પણ ઉમેરે છે, પણ હું આનામાં વહેલા પલાળ્યા હતા એટલે એકદમ સરસ રીતે જે સિંગદાણા છે તે ફોગાઈ ગયા હતા. હવે આપણે આમાંની અંદર લીંબુનો રસ ઉમેર્યો અને આપણે 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીને એકદમ સરસ રીતે હવે આને આપણે ઉકળવા દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે દાળને આપણે ઉકળવા દઈશું. તો 5 થી 5 મિનિટ સુધી અને 2 મિનિટથી 3 મિનિટ સુધી આપણે એકદમ સરસ રીતે દાળને ઉકળવા દઈશું. અને જેટલી દાળ ઉકળે ને, દાળ છે કે કઢી છે, જેટલો ઉફાણ આવે ને એટલી સરસ એવી સ્વાદિષ્ટ બને. તો તમે મારી આ રીતે તમે બનાવી છો તો એકદમ સ્વાદિષ્ટ એવી આ દાળ બનીને તૈયાર થશે. તો જો હવે દાળ ઉકળે છે ને, તો હવે આપણે એની અંદર લીલા ધાણા ઉમેરી દઈશું. અને તમને બધી રેસીપી મારી કેવી લાગે છે તો પ્લીઝ કમેન્ટમાં જણાવો. જણાવતા નથી તો પ્લીઝ જણાવો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કોઈ પણ જાતના તમને આમાં પૈસા પડવાના નથી. તો તમે જરૂરથી બેલ આઇકોનને પણ તમે પ્રેસ કરજો, જેથી મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને તમે કયા ગામથી અને કયા શહેરથી જોવો છો તે મને જણાવશો તો મને એમ ખૂબ આનંદ થશે કે તમે આ ગામથી જોઈ રહ્યા છો. વિડીયો પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.